ગુડનું નહીં મારી દીદી. આ તમે શું બનાવી રહ્યા છો? મારી ડોટરની બર્થડે છે સન્ડેના, પણ એ દિવસે 11 છે, તો એના બધા ફ્રેન્ડ્સને અમે સેટરડેના કાલે ઇન્વાઇટ કર્યા છે. તો એની ફરમાઈશ હતી કે ટીમ કેક બનાવો, તો આજે સ્પેશિયલી બધા એના ફ્રેન્ડ્સ માટે ટીમ કેક બનાવી રહી છું. ઓહ વાવ. અને ઘણા લોકોની પહેલા મેં વિડીયો બનાવ્યો તેમાં એવી કમેન્ટ હતી કે તમે ટીમ કેક કેવી રીતે બનાવી એની રેસીપી આપજો. તો આજે હું પૂરી રેસીપી એમને બતાવવાની છું. તો ચલો સ્ટાર્ટ કરીએ. ઇન્ગ્રેડિયન્ટ્સ પહેલાં મેંદો લીધો છે 330 ગ્રામ, 230 ગ્રામ શુગર લીધી છે, બ્રાઉન શુગર, 100 ગ્રામ બટર લીધું છે, 120 ગ્રામ મિલ્ક લીધું છે, બેકિંગ પાવડર લીધું છે, બેકિંગ સોડા લીધી છે, નટેલા લીધું છે. બેકિંગ પાવડર મેં લીધું છે 1 ટીસ્પૂન જેટલું અને 1 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા લીધો છે, અને નટેલા અને ડેરી મિલ્ક. ઓકે સ્ટાર્ટ. બટરને છે ને આવી રીતે થોડું રૂમ ટેમ્પરેચર ઉપર પહેલાં આવવા દેવાનું. એ થઈ જાય પછી એની અંદર શુગર એડ કરવાની છે. શુગર એડ કરી અને એકદમ જ એને મેલ્ટ કરવાનું છે બટરની સાથે શુગરને. ઓકે. બટર અને શુગર જો તમે એકદમ જ સરસ મેલ્ટ થઈ ગયું છે. હવે એની અંદર આપણે મિલ્ક એડ કરવાનું છે. મેંદાની અંદર આપણે જે બેકિંગ પાવડર હતો એ એડ કરીએ છીએ, બેકિંગ સોડા. હવે એને મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય બેટર રેડી કર્યું છે શુગર અને બટરવાળું, એ મેંદાની અંદર એડ કરવાનું છે. એકદમ જ આવી રીતે સરસ મિક્સ કરી દેવાનું છે. તમને આના સ્પેચ્યુલાથી ના ફાવે તો તમે હાથેથી બી આપણી દેશી સ્ટાઇલથી મિક્સ કરી શકો છો. પ્લેટ આવી લેવાની છે, ઘીથી ગ્રીસ કરી દીધું છે. પછી લઈ વચ્ચે આવી રીતનું ખાડા જેવું કરી દેવાનું. એની અંદર આપણે નટેલા નાખવાની. લાસ્ટ ટાઈમ નટેલા ઓછી હતી તો આ વખતે કીધું હતું કે નટેલા વધારે નાખજે. ફરમાઈશો બધાની બહુ ઊંચી હોય છે છોકરાઓની. હિમાલી દીદીએ નટેલા ફિલઅપ કરી અને આ ફર્સ્ટ બાઇટ મૂક્યું છે ટીનનું. એવી જ રીતના બધું રેડી કરી દેવાનું છે. લાસ્ટમાં બતાવીએ તમને કે રેડી થઈ ગયા છે બધા ટીન. હવે ડેરી મિલ્ક ચોકલેટના કટકા કરી અને આવી રીતે ઉપર ગાર્નિશિંગ કરું છું એનાથી. આપણે વાયરલ કુકી ટીન રેડી છે. હવે એને આપણે બેક કરવા મૂકીએ છીએ. ચલો, પ્રી હીટ થઈ ગયું છે 250 ટેમ્પરેચર ઉપર બેક કરવા માટે. હવે આપણે 20 મિનિટ્સ માટે મૂકીશું એને અંદર કરવા માટે મૂકીશું. હવે આપણે બેક કરવા મૂકી દીધું છે. 20 મિનિટ્સ પછી હું તમને ફાઇનલ એનું રિઝલ્ટ બતાવું છું કે કેવી બેક થઈ અને કુકી ટીન આપણી બહાર આવે છે. કુકી ટીન રેડી થઈ ગયું છે, એકદમ જ મસ્ત બેક દેખાઈ રહ્યું છે. હવે એને બહાર કાઢીએ આપણે. લેટ્સ સી. જો તમે જોઈ શકો છો એકદમ જ મસ્ત આપણું કુકી ટીન રેડી થઈ ગયું છે.